ગુજરાત સરકારમાં મંત્રી રીવાબા જાડેજાને પ્રગતિ આહિરનો જવાબ। ગુજરાત કોંગ્રેસના નેતા પ્રગતિ આહિરે જવાબ આપતા કહ્યું કે ગરબામાં ભાજપ કોંગ્રેસની વાત ન હોય। દારૂ અને ડ્રગ્સમાં બહેનો વિધવા બને તો શું વિરોધ નહીં કરવાનો? ગુજરાતમાં દીકરીઓના બળાત્કાર થાય તો શું વિરોધ નહીં કરવાનો? દીકરીઓ સુરક્ષિત રીતે ગરબા રમ્યા બાદ ઘરે પહોંચે એ ગુજરાતની ખુમારી છે, ગુજરાતની સંસ્કૃતિ છે, તેમાં રાજકારણ ન હોઈ શકે। મહત્વની વાત છે કે જિગ્નેશ મેવાણી ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દાને લઈ મુહિમ ચલાવી રહ્યા છે, એક પછી એક ભાષણ આપી રહ્યા છે, ગુજરાત સરકારને નકુચામાં લઈ રહ્યા છે। આ વચ્ચે રાહુલ ગાંધીનું ટ્વીટ, રાહુલ ગાંધીની પોસ્ટ અને ત્યારબાદ પ્રગતિ આહિરનો જવાબ ઘણું સૂચવે છે। ગુજરાતમાં ગરબામાં દીકરીઓ રાતના મોડે સુધી ગરબા રમે એ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરા છે અને એમાં કોઈ ભાજપ કોંગ્રેસ કોઈ સરકારની વાત નથી આવતી અને દીકરીઓ સેફ ગરબા રમી અને ઘરે પહોંચે છે। ગુજરાતની ખુમારી અને અસ્મિતાનો સવાલ છે, એટલા માટે આ ચાલતો આવ્યો છે। પણ મારે રીવાબા તમને પૂછવું છે કે ગુજરાતમાં દારૂ ડ્રગ્સના કારણે કોઈ દીકરીઓ વિધવા થાય તો શું એનો વિરોધ ના કરવો? ગુજરાતમાં દીકરીઓના બળાત્કાર થાય અને એમાં ભાજપના નેતાઓ હોય તો શું એનો વિરોધ નહીં કરવાનો? અને શું રીવાબા તમે મને કહી શકો કે તમારા જામનગરમાં તમારી વિધાનસભા ક્ષેત્રમાં એક ટીપુ દારૂ કે એક જરાક પણ ડ્રગ્સનું વેચાણ નથી થતું? શું તમે એનો ચોખવટ કરી અને મીડિયાની સામે આવીને કહી શકો છો? તમારા મતે તો ખાલી એવું જ છે કે તમારે મત લેવા અને 2027માં જીતવું છે। તમારા મતે એ નથી કે ગુજરાતની દીકરીઓ મહિલાઓ સેફ રહી અને ગુજરાતની અસ્મિતાને કાયમ રાખી શકીએ?